તો અમદાવાદમાં ગણેશ મહોત્સવ વખતે એક દુર્ઘટના સર્જાઈ। નરોડામાં બાપા સીતારામ ચોક પાસે એક સ્લેબ તૂટી પડ્યો હતો। સ્લેબ ધરાશયી થતા 10 જેટલા લોકો નીચે પટકાયા હતા। સ્લેબ પડતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી બેઝમેન્ટમાં આ લોકો પડ્યા હતા। સ્થાનિક અને ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કર્યું। દુર્ઘટનામાં 2 લોકોને સામાન્ય ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદના નરોડા વિસ્તારની આ ઘટના છે, જેમાં ગણેશ સ્થાપન દરમિયાન આ ઘટના બની। શહેરના નરોડા વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે એક કોમ્પ્લેક્સ હતા, તેના જે સ્લેબ છે તે ધરાશાયી થવાની જે ઘટના છે તે સામે આવી। જે દુકાનોની બહાર જે આખો ફ્લોરનો હિસ્સો છે તે ગઈકાલે ધરાશાયી થઈ ગયો હતો। જ્યારે અહીંયાથી ગણેશજી લઈને જ્યારે લોકો પસાર થઈ રહ્યા હતા, લોકો અહીંયા એકત્રિત થયા હતા અને ઊભા રહીને અહીંયા આ જોઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન જ અહીંયા આ પ્રકારે અહીંયા આખો સ્લેબ છે તે પડી ગયો હતો અને લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। એક વ્યક્તિને ફાયર વિભાગે બહાર કાઢ્યો હતો અને પબ્લિક જોવા માટે ભીડ ઉમટી પડી હતી વધારે પડતી એવું થયું। અને બીજા એકબીજા વિડીયો ઉતારવા આગળ પડતા જવા માટે પેલું કરતા હતા અને 9-10 જણા નીચે પડ્યા અને 2-3 જણા ઈજા થઈ અને અમે એમને બહાર ઉચકીને બહારથી કાઢીને લઈને આવ્યા। કેટલા લોકો અહીંયા આ સમય દરમિયાન ઉપસ્થિત હતા? ફાયર વિભાગે કેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું? ફાયર બ્રિગેડ બધા ટાઈમસર બધા આવી ગયા હતા। 108 પણ આવી ગઈ હતી, ફાયર બ્રિગેડ બી આવી ગઈ હતી। ફાયર બ્રિગેડ આવતા અમે બધાને બહાર કાઢીને લઈને આવ્યા હતા। એક એન બાકી એમને પછી ફાયર બ્રિગેડ વાળા લઈને આવ્યા હતા। જે સ્લેબ છે તે ગઈકાલે જે અહીંયા ધરાશાયી થયો હતો, જેમાં 10 થી વધુ લોકો છે કે જે આની અંદર પડી ગયા હતા। જો કે ફાયર વિભાગે અને સ્થાનિક લોકોએ તમામને બહાર કાઢ્યા હતા અને 2 જેટલા લોકો છે કે જે ઈજાગ્રસ્ત હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા, જેમાં હાલ તેમની તબિયત સ્થિર હોવાની માહિતી છે તે પ્રત્યક્ષદર્શી દ્વારા આપવામાં આવી રહી છે। એટલે કે જ્યારે ગણેશજી અહીંયાથી જે પસાર થઈ રહ્યા હતા તે સમય દરમિયાન અહીંયા જ્યારે લોકોના ટોળા એકઠા થયા હતા, લોકો જોવા માટે એકત્રિત થયા હતા, તે સમય દરમિયાન આ ઘટના સર્જાઈ હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, માત્ર ઈજા પહોંચી છે, જે લોકો હાલ સારવાર હેઠળ છે। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક।